આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંધાણી વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવશે. શ્રી મોદી સાંજે સોમનાથ પહોંચશે અને ઓમકાર મંત્રોના જાપમાં ભાગ લેશે. તેઓ સોમનાથ મંદિરમાં ડ્રોન શો પણ નિહાળશે. આવતીકાલે રવિવારે પ્રધાનમંત્રી શ્રી મોદી સોમનાથ મંદિરની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપનારા અસંખ્ય યોદ્ધાઓના સન્માનમાં આયોજિત શૌર્ય યાત્રામાં ભાગ લેશે. પ્રધાનમંત્રી સોમનાથ સ્વાભિમાન પર્વમાં પણ ભાગ લેશે. આ ઉપરાંત શ્રી મોદી તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન રાજકોટ, અમદાવાદ તેમજ ગાંધીનગર ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગને ગઈકાલે નવી દિલ્હીમાં ક્રિએટર્સ કોર્નરનો પ્રારંભ કરાયો. પ્રસાર ભારતી દ્વારા શરૂ કરાયેલી આ પહેલનો ઉદ્દેશ ડિજિટલ મંચ પર સર્જનાત્મક સામગ્રી પ્રદર્શિત કરવાનો અને પ્રોત્સાહન આપવાનો છે. કાર્યક્રમને સંબોધતા શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે સરકારનો ઉદ્દેશ 1 કરોડ યુવાનોને અર્થતંત્ર સાથે જોડવાનો છે. કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું, ભારતનો ખાણ ઉદ્યોગ ક્ષેત્ર વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટેનો મજબૂત આધારસ્તંભ બનશે. ગઈકાલે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે રાષ્ટ્રીય ખનિજ ચિંતન શિબિરને સંબોધતા તેમણે કહ્યું, નીતિ સુધારાઓ અને ટેકનોલોજીના માધ્યમથી ભારત આત્મનિર્ભર ખાણ ઉદ્યોગની શક્તિનો મૂળ સ્ત્રોત બની રહ્યું છે. આ શિબિરનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાણ ખનિજ ક્ષેત્રને દેશની અર્થવ્યવસ્થાનો મહત્વનો આધારસ્તંભ ગણાવ્યો. કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું, ભારતનો અભિગમ હવે સંપૂર્ણપણે ખેલાડી કેન્દ્રિત બની રહ્યો છે. ખેલાડીઓના હિતને સર્વોપરી રાખી શકાય તે માટે વર્ષોથી પડતર રહેલા સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ દ્વારા મહામંડળોમાં પારદર્શકતા લવાશે. ગઈકાલે અમદાવાદમાં વીર સાવરકર રમતગમત સંકુલ ખાતે યોજાયેલી સ્પોર્ટ્સ ગવર્નન્સ કોન્ક્લેવને સંબોધતા શ્રી માંડવિયાએ કહ્યું, આગામી 10 વર્ષ માટે વિશેષ મેડલ સ્ટ્રેટેજી એટલે કે ચંદ્રક વ્યૂહરચના તૈયાર કરવામાં આવી છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં આવેલી રમતગમતની ક્રાંતિનો ઉલ્લેખ કરતા કહ્યું, ખેલ મહાકુંભના કારણે રાજ્યના ખેલાડીઓની માનસિકતા બદલાઈ છે અને આ વર્ષે 73 લાખ ખેલાડીની વિક્રમી સહભાગીદારી નોંધાઈ છે. રાજ્યભરમાં આજથી કરુણા અભિયાનનો પ્રારંભ થશે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ અંગે કહ્યું, ઉત્તરાયણના પર્વમાં ઇજાગ્રસ્ત થયેલા પક્ષીઓની સારવાર માટે આગામી 20મી જાન્યુઆરી સુધી આ અભિયાન ચલાવાશે. દરમિયાન રાજ્યભરમાં કુલ 450 જેટલા સંગ્રહ કેન્દ્ર, 85 જેટલા નિયંત્રણ ખંડ અને 480થી વધુ સારવાર કેન્દ્ર અબોલ પક્ષીઓની સારવાર અને બચાવ કાર્ય માટે કાર્યરત રહેશે. ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને કચ્છ જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યના અન્ય સ્થળોની સાથે કચ્છના ઐતિહાસિક વિશ્વ વિરાસત ધોળાવીરા ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં 18 દેશના 45 તથા 7 રાજ્યના 23 પતંગબાજ ભાગ લેશે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં સાંસદ વિનોદ ચાવડા, કચ્છ વિસ્તારના ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. વિશ્વવિખ્યાત પ્રાગૈતિહાસિક વિરાસત ધોળાવીરા ખાતે આજે ક્રાફ્ટ ઓફ આર્ટ દ્વારા ધોળાવીરા ફેસ્ટિવલ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. આ કલા ઉત્સવમાં વૈશ્વિક સંગીત સાથે કચ્છ તથા રાજસ્થાનના લોકસંગીત, લોકનૃત્ય અને તસવીર પ્રદર્શન યોજાશે. આ અંગે ક્રાફ્ટ ઓફ આર્ટના સંયોજક બિરવા કુરેશીએ જણાવ્યું હતું કે છેલ્લા 17 વર્ષથી દેશના અનેક ઐતિહાસિક સ્થળો પર સંગીત તથા કલાના વારસાને જીવંત રાખવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ધોળાવીરા ફેસ્ટિવલ 2026માં વિશ્વ પ્રસિદ્ધ કલાકારો દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવશે. ધોળાવીરાની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે આ ફેસ્ટિવલ એક આકર્ષણનું કેન્દ્ર બની રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું. મહિલા પ્રીમિયર લીગની પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે મુંબઈ ઇન્ડિયન્સ ટીમને રસાકસીભરી રીતે 3 વિકેટે હરાવી વિજયી પ્રારંભ કર્યો હતો. મુંબઈની ટીમે 6 વિકેટના ભોગે 154 રન કર્યા હતા. જવાબમાં બેંગ્લોરની ટીમે 7 વિકેટ ગુમાવી 157 રન કરી મેચ જીતી લીધી હતી. આજે બીજી મેચમાં ગુજરાત જાયન્ટ્સનો મુકાબલો યુપી વોરિયર્સ ટીમ સામે થશે. જિલ્લામાં શિયાળાએ પોતાની પકડ વધુ મજબૂત બનાવી છે. સમગ્ર જીવસૃષ્ટિ સહિત જનજીવન ભારે પ્રભાવિત થયું છે. રાજ્યના શીતમથક નલિયા ખાતે છેલ્લા 24 કલાકમાં લઘુત્તમ તાપમાન સૂચક પારો 4 ડિગ્રીથી વધુ નીચે ઉતરી જતા લોકોએ હાડ થઈ જતી ઠંડીનો અનુભવ કર્યો હતો. આ સાથે સમાચાર પૂરા થયા. આ સમાચાર આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. હવે પછી આપ સાંજે 6:25 સ્થાનિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.